ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 5મા નંબરના ચેપ્ટર ગરીબીમાં ગરીબી ઘટાડવા માટેના ઉપાયો શીખી રહ્યા છે. એમાં આપણે અગાઉ 1 થી 7 મુદ્દાની સમજૂતી મેળવી ચૂક્યા છે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. મુદ્દા નંબર 8 એ છે આવાસ યોજનાઓ. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં જે ગરીબી રેખાથી નીચેના કુટુંબો હોય તેમજ અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ જેને આપણે કહીએ છીએ અને અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ એસસી અને એસટી આ વર્ગના લોકોને મકાનની સુવિધા પૂરી પાડવાના હેતુથી ઇન્દિરા આવાસ યોજના, ઇન્દિરા ગાંધીના નામ પરથી ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ કરવામાં આવી હતી. ફરીથી, ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો જે લોકો પોતાના જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જેટલી આવક પણ નથી મેળવી શકતા, બરાબર, લઘુત્તમ ધોરણે એ લોકો બધા ગરીબ રેખાની નીચે જીવે છે. અને ગ્રામીણ ક્ષેત્રમાં આવા ગરીબ લોકો માટે મકાનની સુવિધા ઊભી કરવી છે. તે ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા માટે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એની અંદર જ બીજો પોઈન્ટ, વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના જે રાજીવ ગાંધીના નામ પરથી છે, વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. અને ત્રીજો પોઈન્ટ, એમાં જ 25 જૂન 2015થી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે, સમજો, પેલી યોજનાઓ હતી ઇન્દિરા આવાસ યોજના ગ્રામીણ ગરીબો માટે હતી. હવે શહેરી ગરીબો માટે 25 જૂન 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ આવાસ યોજનાઓ ગરીબોને રહેવા માટે પૂરતું મકાનની સગવડ તો પૂરી પાડે જ છે, પણ એની સાથે સાથે આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધા તો પૂરી પાડે જ છે, પણ સાથે સાથે રોજગાર સર્જનનું પણ એક મહત્વનું સ્ત્રોત છે. કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે મકાનો બાંધવાના હોય તો એના માટે ઘણા બધા મજૂરોની જરૂર પડશે, ઘણા બધા માણસોને કામ પર લગાડવા પડશે અને લાંબા સમય સુધી તમને કામ મળી રહેશે, બરાબર. તો અહીં ગરીબી નિવારણની 2 રીતે સમસ્યાનો ઉકેલ આવે છે. એક, રહેવા માટે મકાન પણ મળે છે, જે ગરીબીનો નિર્દેશક છે. આપણે ગરીબીના નિર્દેશકોમાં ભણ્યા છે કે રહેવા માટે પૂરતી મકાનની સગવડ ના હોય, બરાબર, તો એ પણ ગરીબીનો નિર્દેશક છે. તો આપણે રહેવા માટે મકાનની વ્યવસ્થા તો કરીએ જ છે ગરીબો માટે અને શહેરી ગરીબો માટે, પણ એની સાથે સાથે રોજગારી સર્જનની તક પણ સર્જાય છે. મુદ્દા નંબર 9, સામાજિક સલામતીની યોજનાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને 3 માર્ક માટે અલગથી ટૂંકનોટ તરીકે સ્વાધ્યાયમાં આપ્યો છે. અને 3 માર્ક માટે પૂછાય તો ઘણો નાનો જવાબ છે 3 માર્કની તુલનામાં. પ્રમાણમાં સહેલો જવાબ કહેવાય. જોઈએ આપણે સામાજિક સલામતીની યોજનાઓ. એમાં પહેલો પોઈન્ટ સમજૂતી કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? અસંગઠિત ક્ષેત્ર એટલે આ ક્ષેત્રમાં કામ કરનારા જે કારીગરો હોય છે ને,
એમને કોઈ કાયદાકીય રક્ષણ નથી, એમના માટે કોઈ કામ કરવાના નિયમો નથી, રજા અંગેના નિયમો નથી, પગાર અંગેના નિયમો નથી, એમને લઘુત્તમ વેતન કેટલું આપવાનું, વેતનનો વધારો કેટલો આપવાનો, એવા કોઈ નિયમો નથી, એમનું કોઈ સંગઠન નથી. તો આવા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9મી મે 2015થી 9મી મે 2015થી અટલ પેન્શન યોજના અમલમાં આવી છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, અટલ પેન્શન યોજના ક્યારથી અમલમાં આવી છે? તો અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9મી મે 2015થી અટલ પેન્શન યોજના અમલમાં આવી છે. હવે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોમાં કેવા લોકોનો સમાવેશ થઈ શકે છે? તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોમાં શાકભાજી વેચનારાઓ હોય, છૂટક બાંધકામમાં રોકાયેલા હોય, બરાબર, એવા મજૂરોનો સમાવેશ થાય છે જેમનું કોઈ યુનિયન નથી, સંગઠન નથી. કોઈ અન્યાય થાય તો એની સામે લોકો લડત લડી શકે તેમ નથી, એમને કોઈ કાયદાકીય રક્ષણ નથી, બરાબર. આ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9મી મે 2015થી અટલ પેન્શન યોજના અમલમાં આવી છે. બીજો પોઈન્ટ, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓમાં ₹12ના નજીવા પ્રીમિયમથી ₹2 લાખનો એક્સિડન્ટનો વીમો, અકસ્માતનો વીમો, એટલે એક્સિડન્ટથી મૃત્યુ પામે તો એને ₹2 લાખ મળી જાય, તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમથી ₹2 લાખનો જીવન વીમો. બે અલગ અલગ વસ્તુ છે. જીવન વીમો પણ ખરો ₹330ના પ્રીમિયમે, અને ₹12ના પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માતનો વીમો. જે નેચરલ ડેથ હોય, એટેક આવ્યો, બીમારી થઈ અને મૃત્યુ પામ્યા, તો એને ₹330ના પ્રીમિયમવાળો ₹2 લાખનો વીમો પાકી શકે. પણ એની સાથે જો વ્યક્તિ એક્સિડન્ટથી મૃત્યુ પામે તો ₹2 લાખનો વધારાનો એક્સિડન્ટનો વીમો પણ મળે. આવી એક યોજના શરૂ કરવામાં આવી જેનું નામ છે જીવન જ્યોતિ વીમા યોજના. યાદ રાખજો, જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના હેઠળ, ફરીથી વિગત બરાબર ધ્યાનથી સાંભળજો, જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ છે એમને ₹12ના નજીવા પ્રીમિયમ, બહુ જ ઓછું, ₹12નું પ્રીમિયમ ભરે અને ₹2 લાખનો તમને એક્સિડન્ટનો વીમો મળી જાય છે. અને આખા વર્ષનું ₹330 પ્રીમિયમથી ₹2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે. તો પહેલી અટલ પેન્શન યોજના, બીજું જીવન જ્યોતિ વીમા યોજના, અને ત્રીજો પોઈન્ટ, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા, કોઈક વખત પૂરતો વરસાદ ન પડ્યો હોય કે કોઈક કારણસર અનાજ ન ઉગે, પાક નિષ્ફળ જાય, તો એ વખતે ખેડૂતોને જે આર્થિક નુકસાન વેઠવું પડે છે, તો એ વખતે એમને આ પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. ફરીથી, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ રીતે આપણે 3 યોજનાઓ ધ્યાનમાં રાખીશું. સામાજિક સલામતીની યોજનાઓમાં નંબર 1 અટલ પેન્શન યોજના, નંબર 2 જીવન જ્યોતિ વીમા યોજના, અને નંબર 3 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ગરીબી ઘટાડવાના ઉપાયોમાં છેલ્લો મુદ્દો છે, 10મા નંબરનો મુદ્દો,
એ છે જનધન યોજના. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને લગતું કંઈક ને કંઈક પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. એનો અર્થ આપ્યો છે. જો 1 માર્ક માટે પૂછે કે જનધન યોજના શું છે, તો અર્થ નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. ફરીથી, નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. હવે ગરીબીના મૂળમાં કેવી રીતે ઘા કરી શકાય? તો ગરીબીનું મૂળ શું છે? તો લોકોની પાસે આવક ઓછી છે તે છે. તો આ યોજનામાં શું કરવામાં આવે છે કે આ યોજનામાં જુદા જુદા લોકોના જેના અત્યાર સુધી બેંક એકાઉન્ટ નથી ખોલાયા એમના બેંક એકાઉન્ટ ખોલાવો, અને સરકાર દ્વારા જે મદદ ગરીબોને પહોંચાડવી છે સીધી એના બેંક ખાતામાં આપો. જે તે વ્યક્તિને મળે તો એની ગરીબી દૂર થઈ શકે. એટલે આ એક મુખ્ય મુદ્દો છે કે નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરો એ માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજથી કરવામાં આવી છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ થઈ? 28 ઓગસ્ટ 2014ના રોજથી આ યોજનાની શરૂઆત થઈ છે. અને જે દિવસે આ યોજના શરૂ થઈ ને એના પ્રથમ દિવસે જ પહેલા જ દિવસે 1.5 કરોડ 1.5 કરોડ ખાતા ખુલી ગયા હતા. સમજો, જે યોજના આ શરૂ થઈ એના પહેલા જ દિવસે 1.5 કરોડ જેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા. અને 8મી જાન્યુઆરી સુધીમાં, અહીં કોઈ ઉલ્લેખ નથી પણ આપણે એવું સમજવાનું કે 28 ઓગસ્ટ 2014 શરૂ થઈ તો એના પછી જે જાન્યુઆરી મહિનો આવે 8મી જાન્યુઆરી 2015નું વર્ષ, ત્યાં સુધીમાં બેંકમાં કેટલા ખાતા ખુલ્યા હતા? 12.58 કરોડ જેટલા ખાતા ખુલી ગયા હતા. 12.58 કરોડ. અને આ ખાતાઓમાં જે રકમ બધા જમા કરાવે ને ખાતું ખોલાવતી વખતે, બરાબર, પોતાની બચતો મૂકે, તો એ રકમ કેટલી જમા થઈ હતી? 10,590 કરોડ જેટલી થાપણો આ ખાતાઓમાં મૂકવામાં આવી હતી. જનધન યોજનાનું મહત્વ શું છે? એના લક્ષણો શું છે? અથવા 2 માર્કનો અલગથી પ્રશ્ન પૂછાયેલો છે કે જનધન યોજનાના હેતુઓ જણાવો. તો એના 2 હેતુઓ છે. નંબર 1, પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે. દર 100 વ્યક્તિ દીઠ કેટલા લોકો છે જે બેંકમાં ખાતું ખોલાવે છે? એ પ્રમાણ વધવું જોઈએ. વધુ ને વધુ લોકો બેંકમાં ખાતું ખોલાવતા હોવા જોઈએ. અને પ્રાદેશિક અસમાનતા ઘટવી જોઈએ. આપણા દેશમાં અમુક રાજ્યો ખૂબ જ વિકસિત હોય, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, ગુજરાત છે, તમિલનાડુ, બધા આર્થિક રીતે વિકસિત રાજ્યો કહેવાય. પણ એની સામે આપણે શીખ્યા છે કે છત્તીસગઢ સૌથી વધારે ગરીબી છે, 39.93% ગરીબી છે. છત્તીસગઢ છે, બિહાર છે, કેટલાક રાજ્યો ઓછા વિકસિત રહી ગયા છે. તો આ જે અસમાનતા છે એ દૂર કરવાની છે. ઇવન એક જ રાજ્યમાં પણ અમુક જિલ્લાઓ, અમુક પ્રદેશો વિકસિત હોય અને બીજા ઓછા વિકસિત હોય. તો જે ઓછા વિકસિત છે ત્યાંના ગરીબ પ્રજા આવું ખાતું ખોલાવે અને એમને સીધી સહાય મળે સરકારની, પ્રાદેશિક અસમાનતા ઘટે, તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી. પહેલો મુદ્દો ફરીથી, હેતુ નંબર 1, પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધવું જોઈએ અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. બીજું, સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા થવી જોઈએ. એ એનો હેતુ હતો. બીજો, સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય
એનો બીજો હેતુ હતો. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં શૂન્ય શિલક ઝીરો બેલેન્સ સાથે આપણે ખાતું ખોલાવી શકીએ છીએ. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલક ઝીરો બેલેન્સ સાથે આપણે ખાતું ખોલાવી શકીએ છીએ અને ખાતું ખોલાવ્યાના 5 મહિના પછી જો આપણાને એમાંથી ઓવરડ્રાફ્ટની જરૂર હોય, પૈસા ઉપાડવા હોય, તો ₹5,000 સુધીનો ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં બી વધારે રકમ ઉપાડવાની સગવડ, એને કહેવાય ઓવરડ્રાફ્ટ, આપણને મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલાં ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે એવું સમજીએ કે આ યોજના 2014માં શરૂ થઈ 28 ઓગસ્ટે, તો એના પછી 26 જાન્યુઆરી 2015 સુધીમાં આ યોજનામાં જે લોકોએ 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવ્યું હતું તેમને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું હતું. એટલે 26 જાન્યુઆરી પહેલાં જેને ખાતું ખોલાવ્યું છે એનો જીવન વીમો પણ મળે, એને જીવન વીમાનો લાભ મળે. આ રીતે આપણને જનધન યોજનાની એક મહત્ત્વની ટૂંકનોંધ આપેલી છે. આ મુદ્દા નંબર 10 સાથે આપણા ગરીબી ઘટાડવાના બધા જ ઉપાયો 10 મુદ્દા અહીં પૂરા થાય છે. હવે સેક્શન A અને B આપણે સમજી લઈએ એટલે આ ચેપ્ટર અહીં પૂરું થશે. ચાલો આપણે ગરીબી ચેપ્ટરમાં વિભાગ B-ના 1 માર્કના પ્રશ્નો સમજીશું. નંબર 1, ગરીબી રેખા એટલે શું? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ 2018માં, જુલાઈ 2019માં, 1 માર્ક માટે. જવાબ છે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આપણે આપણા જીવનની જે મૂળભૂત જરૂરિયાતો છે, બરાબર, એ જરૂરિયાતો ઓછામાં ઓછા એટલે લઘુત્તમ ધોરણે આપણને મળવી જોઈએ, પ્રાપ્ય હોવી જોઈએ. અને એ જરૂરિયાતો સંતોષવા માટે આપણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે, કેટલા રૂપિયાની આવક હોવી જોઈએ, એટલે આવક કે ખર્ચની એક લઘુત્તમ મિનિમમ લેવલ નક્કી કરવામાં આવે છે, જે ગરીબી રેખા તરીકે ઓળખાય છે. ફરીથી એના શબ્દોમાં, ગરીબી રેખા એટલે શું? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. બીજો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. આ પ્રશ્ન પણ જુલાઈ 2019માં બોર્ડમાં પૂછેલો છે. આપણે ગરીબીના સ્વરૂપમાં સમજ્યા હતા. ગરીબીને 2 રીતે માપી શકાય. ગરીબીના 2 સ્વરૂપ છે, એક સાપેક્ષ અને નિરપેક્ષ. તો સાપેક્ષ ગરીબ એટલે શું? તો સાપેક્ષ ગરીબ એટલે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં, જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોય, કોઈ એક વર્ગની આવક ઓછી હોય તો તેવી સ્થિતિને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. આપણે સામાન્ય રીતે સમાજના લોકોને અમીર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાં એવી રીતે વહેંચતા હોઈએ છીએ. તો ગરીબ વર્ગના લોકો એવા છે જેમની આવક અમીર વર્ગ અને મધ્યમ વર્ગ કરતાં ઓછી હોય. મધ્યમ વર્ગ એવો છે કે જેની આવક અમીર વર્ગ કરતાં ઓછી હોય, તે અમીર વર્ગની તુલનામાં ગરીબ કહેવાય. અહીં તુલના કરવાની છે. આપણે જ્યારે સાપેક્ષ ગરીબીનો અર્થ અને ઉદાહરણ સમજ્યા હતા ત્યારે આપણે સમાજના લોકોને જુદી જુદી આવક જૂથમાં વહેંચણી કરી દીધી હતી.
દાખલા તરીકે 30,000 સુધીની આવક 0 થી 30,000, 30,000 થી 1 લાખ, 1 લાખથી 3 લાખ, 3 લાખથી 5 લાખ, 5 લાખથી વધારે, એવી રીતે જુદા ઉદાહરણ આપે કે ભાઈ આવી રીતે જુદી જુદી આવક જૂથોમાં આપણે એની વહેંચણી કરીએ તો જે વર્ગની આવક બીજા બધા કરતાં ઓછી હોય એ બધા કરતાં ગરીબ કહેવાય. તુલનામાં જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોય ત્યારે એવી સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે. નંબર 3, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો એનો જવાબ છે તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે આપણે જે ખોરાક પાછળ એટલે કેલરી માટે જે ખર્ચ કરીએ છીએ ને, કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ એને તો સમાવેશ કર્યો જ છે. તે ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેટલો ખર્ચ કરવો પડે એ બાબતને પણ ધ્યાનમાં લીધી છે. ફરીથી, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કેલરી વપરાશ માટે જે જરૂરી ખર્ચ છે તે ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ કેટલો ખર્ચ કરવો પડશે એનો પણ સમાવેશ ગરીબી રેખામાં કર્યો છે. નંબર 4, સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબીને માપવા માટે 3 પદ્ધતિઓ છે. 1, આવક જૂથોની રચના, બીજું લોરેન્ઝ વક્ર અને ત્રીજું ગિની ગુણોત્તર. ફરીથી, આવક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર અને ગિની ગુણોત્તર. આ ચોપડીના સ્વાધ્યાયમાં આપેલા વિભાગ બીના પ્રશ્નો છે. બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન નીચે લખેલો છે, એ 3 માર્કના પ્રશ્નમાં એની સમજૂતી પૂછી શકાય. ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો ચર્ચો. સ્વાસ્થ્ય સંબંધિત બધા નથી સમજાવવાના, જે સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે એ જ સમજાવવાના છે. તો 11 નિર્દેશકોમાંથી કયા કયા સમજાવવાના? અહીં જવાબમાં ફક્ત મુદ્દા લખ્યા છે, એની સમજૂતી આપણે અગાઉ ગરીબીના નિર્દેશકોમાં 1 થી 11 મુદ્દામાં શીખી ગયા છે. એટલે કયા મુદ્દા લેવાના? મુદ્દા નંબર 1, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. નંબર 2, તબીબી સગવડો. નંબર 3, પીવાનું પાણી. નંબર 4, શૌચાલયની સુવિધા. આ રીતે આપણે આ 4 મુદ્દાઓ વિશે સમજૂતી આપવાની. આની સમજૂતી અગાઉ આપણે ગરીબીના નિર્દેશકોમાં આપી ચૂક્યા છે. આપણે ફક્ત મુદ્દા નથી લખવાના, એને બધી વિગતે સમજાવવાના છે. હા, ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબી ચેપ્ટરના વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ સમજીએ. પ્રશ્ન નંબર 1, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્રે, અંડરલાઇન, ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ કેલરી દૈનિક કેટલી નક્કી કરી હતી? જવાબ આવશે 2400. પણ મેં અંડરલાઇન કરાવ્યું ગ્રામ્ય ક્ષેત્રે. જો આના બદલે શહેરી ક્ષેત્રે આપ્યું હોત, જેમ કે નીચે તમે પ્રશ્ન નંબર 8 જુઓ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શહેરી વિસ્તારમાં ગરીબી રેખા માટે નક્કી કરેલ દૈનિક કેલરી કેટલી છે? તો શહેરી ક્ષેત્રે 2100 અને ગ્રામ્ય ક્ષેત્રે 2400. આ બે યાદ રાખજો, ગ્રામ્ય માટે પૂછ્યું છે કે શહેરી ક્ષેત્ર માટે. પ્રશ્ન નંબર 2, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની, અંડરલાઇન, શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો શહેરી ક્ષેત્રો માટે ₹1000. પણ આવો જ પ્રશ્ન, બીજો પ્રશ્ન નીચે પ્રશ્ન નંબર 9 જુઓ. પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિ દ્વારા વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખા નક્કી કરવા માટે
ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખા નક્કી કરવા માસિક માથાદીઠ વપરાશી ખર્ચની રકમ કેટલી? 816. શહેરી ક્ષેત્રોમાં 1000 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 816. પ્રશ્ન 3. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? એનો જવાબ છે ગોવા. એમાં કેટલા ટકા ગરીબી હતી? 5.09%. ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી? ગોવા. પણ એવું જ તમે નીચે જોશો, પ્રશ્ન નંબર 11. વર્ષ 2013ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં હતી? તો એનો જવાબ છે છત્તીસગઢ. એનો જવાબ આવે છે છત્તીસગઢ. 39.93% હતી. સૌથી વધારે ગરીબી ક્યાં છે? છત્તીસગઢમાં. અને સૌથી ઓછી ગરીબી ક્યાં છે? ગોવામાં. બરાબર. સામે બે પ્રશ્નો અલગ અલગ આવી શકે એવી રીતે ઉપર નીચે પ્રશ્ન સમજાવું છું. પ્રશ્ન નંબર 4. વર્ષ 2011-12ના અંદાજ મુજબ 30થી 40%ની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો 30થી 40%ની ગરીબીમાં આવે છે ઓડિશા. પ્રશ્ન 5. ભારતમાં વર્ષ 2014થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારી પ્રમાણ કેટલું છે? તેનો જવાબ આવે છે 15.2%. પ્રશ્ન 6. ગરીબી કેવો ખ્યાલ છે? ગરીબી ગુણાત્મક ખ્યાલ છે. નંબર 7. નિરપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. પ્રશ્ન 8, 9 આવી ગયા છે. પ્રશ્ન 10. તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો એનો જવાબ આપ્યો છે 21.9%. વર્ષ 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 21.9% હતું. આ રીતે આ બધા MCQના પ્રશ્નો છે. બરાબર ધ્યાનથી તૈયાર કરી દેજો. ઓકે, આ ચેપ્ટર અહીં પૂરું થાય છે.